વિદ્યાર્થી મિત્રો, હજુ કે વેકેશન પછી આપણે હવે ગુજરાતી વિષય જેમાં કાવ્ય લેશું નાવિક વળતો બોલ્યો. હજુ કે તમારી જે પ્રસ્તાવના છે એમાંથી આપણે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય. તો સૌથી વિભાગ એ પદ્ય વિભાગ. પદ્યમાં જે પ્રશ્નો પૂછાય એ થોડા ઓપ્શન્સ વિકલ્પ જેમાં શેમાંથી લેવામાં આવે છે કૃતિનું નામ શું છે, એના કવિ કોણ છે, કવિનું પૂરું નામ બતાવો, ઉપનામ બતાવો, આવા પ્રશ્નો હશે. બીજો પ્રશ્ન એવો હશે કે જેની અંદર માગ્યા પ્રમાણે એટલે પૂછે કે આ પાઠના કવિ કોણ, આ કાવ્યના કવિ કોણ છે, આ પાઠના લેખક કોણ છે, તો આવા પ્રશ્નો પૂછાય. અને ત્યાર પછી એક વાક્યમાં જે પદ્યનો વિષય વસ્તુ હોય એમાંથી પ્રશ્નો પૂછાય. 2-3 વાક્યમાં પૂછાશે અને પછી ત્યાર પછી એક પ્રશ્ન એવો છે કે જે પૂછાશે એમાં મુદ્દાસર 2 હોય એમાંથી એક લખવાનું. તો આ રીતે લખવામાં આવે છે, ઓપ્શન હોય તો આ રીતે પ્રશ્ન પૂછાશે. તો નાવિક વળતો બોલ્યો જે વિષય વસ્તુ તમને કદાચ ખ્યાલ આવી જાય કે નાવિક વળતો બોલ્યો, વળતો એટલે પછી, તો વળતો પછી તે નાવિક બોલ્યો અને એવી રીતે અહીંયા શીર્ષક છે. તો તમને ખ્યાલ આવશે કે આ નાવિક જે છે એનો પ્રસંગ લેવાશેમાંથી લીધેલો હોય કે શેમાંથી લેવામાં આવે છે. તો રામાયણ, રામચરિતમાનસ છે તુલસીદાસનો અને રામાયણ છે વાલ્મીકી. તો એમાંથી આ વિષય વસ્તુ પસંદ કરવામાં આવેલું છે. તો પ્રસ્તાવના આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એમાં કવિનો પરિચય, કવિની કૃતિઓ કે એની કઈ કઈ કૃતિઓ છે ને કઈ કઈ એવા પદ છે અથવા ખંડકાવ્ય છે અથવા મહાકાવ્ય છે એ આપણને પ્રસ્તાવનામાંથી મળશે. તો સાથે સાથે આપણે પ્રસ્તાવના તમારી પાઠ્યપુસ્તકની અંદર હશે તો પાઠ્યપુસ્તક સાથે રાખી વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના તમે જોજો. જ્યારે હું વાંચીશ ત્યારે હું અમુક પ્રશ્નો પણ એમાંથી આપણને મળશે, હેતુલક્ષી પ્રશ્નો થોડાક અમે બોર્ડ પર એક રીતે લખ્યું છે તો જેનાથી આપણને ખ્યાલ આવે. તો આ રીતે નાવિક વળતો બોલ્યો તો એના કવિ કોણ છે? સૌથી પહેલી વાત તો એ છે કે કવિ કોણ છે. તો નાવિક વળતો બોલ્યો કાવ્યનો વિષય વસ્તુ રામાયણમાંથી લીધો છે. કોણે? તો કવિ ભાલણ. કોણે લીધો છે આ પ્રસંગ? તો કયા કવિનું નામ છે અહીંયા નાવિક વળતો બોલ્યો? તો ભાલણ. બીજું કે જે ભાલણ છે એ ક્યાંના વતની છે? તો પાટણના છે. ક્યાંના વતની છે? પાટણના. બીજું કે ભાલણનું નામ છે એ પુરુષોત્તમ. કયા નામે ઓળખાય છે? તો પુરુષોત્તમના નામે ઓળખાય છે. બીજું કે એની જ્ઞાતિ કઈ છે? તો મોઢ બ્રાહ્મણ છે. મોઢ બ્રાહ્મણ હતા અને અટક તેમની તવાડી. તો પ્રસ્તાવનામાં આપેલું છે કે અટક છે તવાડી પુરુષોત્તમ એવું એમનું નામ છે. તો આ રીતે આપણે થોડો પરિચય એમનો આપેલો છે. બીજું કે નાવિક વળતો બોલ્યો એની અંદર સાહિત્યનો જે પ્રકાર છે પદ છે. પેલા વખતમાં પદ લખાતા તો નરસિંહ મહેતા, મીરાબાઈ અને આ જે ભાલણ છે બધા પદ લખતા. પદની અંદર આપણે જોઈએ ભક્તિ ભાવના, બીજું કશું આધ્યાત્મિક ભાવના જ હોય, બીજી કોઈ ભાવનામાં જોવા મળતી નથી. તો 3 આપણે જાણીએ છીએ, 3 એવી ભક્તિ છે અને એના પ્રકારમાં જોઈએ તો આધ્યાત્મિક ભાવ વધારે જોવા મળે છે. તો પ્રસ્તાવનાની અંદર તમે જો કે ભાલણનું જે અપર નામ જે છે એ પુરુષોત્તમ છે. બીજું કે કઈ જ્ઞાતિના હતા? તો મોઢ બ્રાહ્મણ હતા. અટક કઈ હતી? તો આપેલી છે કે અટક છે એમની ત્રવાડી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. 10મા સ્કંદમાં વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. તેમની કૃતિ છે 10મું સ્કંદ અને એ કોણે લખેલી છે? તો તમારે યાદ રાખવાનું છે કવિ ભાલણ. બીજું કે આપણે જાણીએ છીએ ખંડકાવ્ય છે એ પ્રેમાનંદે લખ્યું છે પણ ખંડકાવ્યનો કોઈ પિતા હોય તો તે ભાલણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન લખી લેજો કે ખંડકાવ્યના પિતાનું નામ જણાવો તો કયા કવિ છે? ભાલણ છે. તો એ લખી લેજો એક પ્રશ્ન. સાથે તમે નોટ અને પેન પણ રાખી શકો. ટૂંકા પ્રશ્ન એવા જે તમારા આ પાઠ્યપુસ્તકમાં ન હોય ને પૂછાઈ જાય એવા પ્રશ્ન આવશે કે ખંડકાવ્યના પિતાનું નામ જણાવો તો ભાલણ. બીજું કે ગુજરાત ભાષા તરીકે પણ ગુજરાતી ભાષાને ઓળખનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબંધ આખ્યાનોની સ્થિતિ અને પાયો નાખ્યા હતા. તો કડવા આખ્યાન કાવ્યમાં કડવા જે લખ્યા છે એ કોણ છે? તો ભાલણ છે. આખ્યાન પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે. ઉથલોની વલણ કોની કહેવાય? તમે જો કે આખી જે પંક્તિ હોય અને 2-4 પંક્તિ લખેલી હોય એમાં 2 પંક્તિની અંદર એનો ભાવ હોય તો એને ઉથલો કહેવાય. તો ઉથલો અને વલણ વગરનું જે આખ્યાન કાવ્ય લખ્યું હોય તો એ કોણ છે? ભાલણ છે. તો આખ્યાન કાવ્ય ઘણા બધા લખ્યા છે એમને અને ભાલણ છે એ ખંડ કાવ્યના પણ અને આખ્યાન કાવ્યના. તો આપણે જાણીએ છીએ કે આખ્યાન કાવ્ય લખ્યા છે તો એના પિતા છે કે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં
આનંદ કાવ્ય ઘણા બધા લખેલા છે, પણ ભાલણની જેવી આપણે કંઈ પ્રેમાનંદ પણ છે, પણ સૌથી વધારે લખનાર આખ્યાન કાવ્ય કોણ છે? તો તે પ્રેમાનંદ છે. પણ પિતા તરીકે કોણ હશે એની આપણે વાત કરીએ તો અહીંયા ભારણ આપેલા છે. તમે જો નીચેની એક લીટીમાં લખ્યું છે કે કડવા વગરના આખ્યાન લખનાર કોણ છે? તો ભારણ છે. પૌરાણિક આખ્યાનોમાંથી મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ, અનુવાદક તરીકે જાણીતા છે. હવે તમને આવો પ્રશ્ન કરે કે ભારણ છે કઈ રીતે જાણીતા છે? તો ત્રણ એવા કવિ તરીકે જાણીતા છે. તો આખ્યાન કવિ, બીજું પદ કવિ અને બીજું અનુવાદક પણ છે. બીજું કે આખ્યાનના પિતાનું નામ જણાવો તો ભારણ છે. બીજું કે આખ્યાન છે કડવા વગરનું લખનાર કોણ છે? તો પણ ભારણ છે. એમાં ઉપરનો વલણ કશું આવતું નથી. હવે કે નીચેની જો તમે જો કે બે લીટી આપેલી છે એની અંદર એમના આખ્યાન કાવ્યો કયા કયા છે એની વાત કરી છે. તો નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મુર્ગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાન કાવ્યો તેમણે લખ્યા છે. બીજું કે યશોદાની કૃતિ છે કાદંબરી, તેમાં 10 સ્કંદ, રામબા, બાલચરિત અને સવિશેષને ધ્યાન પાત્ર છે. તો બીજા કયા છે આખ્યાન કાવ્ય? તેમાં નળાખ્યાન છે, જાલંધર આખ્યાન છે, ધ્રુવ આખ્યાન છે, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ બધા આખ્યાન છે. બીજું કે યશોદાને લગતી કઈ કૃતિ છે? તો કાદંબરી છે. 10મા સ્કંદ જે છે અને રામચરિત છે એ ધ્યાન પાત્ર એવી બે કૃતિઓ છે. આખ્યાન કાવ્ય છે. પણ પ્રસ્તુત જે કાવ્ય છે એ શેમાંથી લીધેલું છે? તો મહર્ષિ યાની વાલ્મીકી આદિ કવિ છે, એમની કૃતિ રામાયણ છે, જેમાંથી આ વિષય લીધો છે. તો કયો પ્રસંગ છે આમાં? કેવટ પ્રસંગ. તો વાલ્મીકી રચિત રામાયણમાંથી કેવટ પ્રસંગ લેવામાં આવેલો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. હજુ એક કથા એવી છે કે પેલાના વખતમાં વિંધ્યાચલ પર્વત પર રામ જ્યારે ગયા અને અહલ્યા છે એને એક શ્રાપિત છે. તો ગૌતમ બુદ્ધની તે પત્ની છે અને એ શ્રાપિત છે. તો એ પથ્થર બનેલી છે અને એવા સમયે રામ ત્યાંથી પસાર થાય અને એના પગના સ્પર્શને કારણે અહલ્યા એ સ્ત્રીના રૂપમાં આવે છે. આ વાત નાવિક જાણે છે. તો નાવિક છે વિરોધ કરી રહ્યો છે. તો કેવટ પ્રસંગ લીધો છે અને ત્યાંથી અયોધ્યાથી વનવાસથી નીકળી રામ નદી ઓળંગવા માટે હોડીની એને જરૂર પડે છે. તો લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે. તમે જો કે એમાં સાથે 4 છે. એક તો લક્ષ્મણ છે, સીતાજી છે, રામ છે, વિશ્વામિત્ર છે. જ્યારે નાવિકને કહેવામાં આવે છે કે તારી હોડીમાં બેસાડ, નાવમાં બેસાડ, તો કહે છે કે હું લક્ષ્મણ અને સીતાને બેસાડું પણ રામને હું નહીં બેસાડું. કેમ નહીં બેસાડે? તો આપણે જાણીએ છીએ કે પહેલાની વાત તો આપણે જાણીએ, પણ નાવિકને પણ ખબર છે. એટલે શું એ કહે છે કે હું રામને નહીં બેસાડું. પણ રામને નાવમાં બેસાડવાની ના પાડી કહે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા રામના ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય અને એની હોડી સમજ નાવિકને મૂંઝવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી યાની પત્ની પહેલેથી જ છે અને ચરણ સ્પર્શ થાય તો બીજી આ જે હોડી છે એ પણ સ્ત્રી બની જાય અને બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તો આ હોડી જ કરે. તો હવે બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરે? અને આજીવિકાનું એકમાત્ર સાધન હોડી છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો એક માર્ગ કાઢે છે. નાવિકને ગંગાજળથી રામના પગ ધોવાનું કહે છે. એની રથ ધોવાઈ જાય અને ચરણ સ્વચ્છ થઈ જાય અને હોડી છે નારી બનતી બચી જાય, યારી સ્ત્રી બનતી બચી જાય. અંતે ઘોડો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે કે હવે મારી હોડી છે સ્ત્રી બનશે નહીં. તો એ એક હાસ્ય પણ છે. મુંજાતા નાવિકનું ઘોડ પણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયાર અને મધ્યસ્થી વિશ્વામિત્રની ગુને અને શરીરને શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. તો તમે જો કે બધાની અંદર જેવી વાત છે, એક તો મૂંઝવણ નાવિકની છે કઈ કે જો રામની ચરણરજ મારા હોડીને અડશે અથવા નાવને અડશે તો એ સ્ત્રી બની જશે. એટલે એક એની ચાલાકી જોવા મળે છે કારણ કે એના ત્યાં શ્રી રામના ચરણરજ ધોવા. બીજું કે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી બતાવે. બીજું મધ્યસ્થી વિશ્વામિત્રએ તમે જો કે સમાધાન પણ કરી લીધું. તો એ પણ એક પુણે એટલે આપણે કહીએ. બીજું કે સર્વજ્ઞ શ્રી રામનું માનવિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. તો આજે કાવ્ય છે ખૂબ સરસ છે. તો નાવિક પડતો બોલ્યો સાંભળો મારા શ્યામ, સ્વામી
सास सौ की नाव बेसी नहीं बेसारूं राम। वार्ता में सांभળી છે ચરણ રેણ કે અપાર અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ પીટીના આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર બે મળીને શું જમે હું સી કરું ત્યાં ફેર હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાડો નહીં પાય હસીને હરી બેઠા હેઠા બેઠા રામ અસરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા તા ચરણ. તો તમે જો કે આની અંદર થોડી ભાષા થોડી એવી લાગે પણ અમુક શબ્દ એવા છે કે જે તમને સમજાય જાય છે. વધારે શબ્દો આપણી પાસે નથી પણ બબે પર્યાય શબ્દ તમારા પાસે તો નાવિક છે તો એની અંદર આપણે જોઈએ કે નાવિક એટલે નાવ ચલાવનાર છે તો નાવિક છે અને ઘણા બધા આપણી પાસે એવા શબ્દ છે તો એની પણ અહીં વાત કરી છે હોડિયન કરનારો છે નાવિક ત્યાર પછી બોલો તમે જો કે જ્યારે રામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર બધા હોડી પાસે જાય છે અને વનમાં જવા માટે એમને અયોધ્યાથી હોડીમાં બેસવું પડે છે એટલે ગંગાજળ છે એનાથી એને પગ પકડવાનું કહે છે પણ એ પહેલાં શું કરવું પડશે હોડીમાં બેસવું પડશે અને નાવિક જ્યારે જુએ છે કે રામની જે વાત છે કે એના સ્પર્શથી પથ્થર પણ જો સ્ત્રી બની જાય તો મારી તો લાકડાની હોડી અને એ સ્ત્રી બનતા વાર લાગશે એટલે શંકા જાય છે તો કહે છે કે લક્ષ્મણ અને સીતા અને વિશ્વામિત્રની વાત છે હું એમને હોડીમાં બેસાડીશ પણ રામને નહીં બેસાડું. શું કહે છે નાવિક તો બોલ્યો સાંભળો મારા સ્વામી. તો કહે છે નાવિક પછી કહે છે કે હે સ્વામી મારી વાત સાંભળો સાસ સૌ કી નાવે બેસું નહીં બેસાડું રામ. લક્ષ્મણ સીતા અને વિશ્વામિત્રને હું મારી નાવમાં બેસાડીશ અથવા તો લક્ષ્મણ અને સીતાને બેસાડીશ મારી નાવમાં પણ રામને નહીં બેસાડું. વાર્તા મેં સાંભળી છે મેં એવી વાત સાંભળી છે ચરણ રેણથી અપાર એમની ચરણ રજ છે એ ખૂબ અપાર છે અદિતિ છે એના ચમત્કાર થયેલા છે કારણ પથ્થરમાંથી એક સ્ત્રી બની ગઈ હતી. આપણે જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધની જે પત્ની છે શંકાને કારણે એ અહલ્યાને શ્રાપ આપે છે અને અહલ્યા પથ્થર બની જાય છે અને જ્યારે તે કરગરે છે ત્યારે કહે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ અવતાર રામ થશે ત્યારે પાછી તારા સ્ત્રી રૂપમાં આવશે. તો આપણે વાત એ સાંભળેલી છે અપાર છે જેની કોઈ જ મૂલ્ય ન આપી શકાય તેવી છે વાત એમની અહલ્યા થઈ સ્ત્રી સહી એટલે સાચે સ્ત્રી બની હતી એ અમે જાણીએ છીએ પાષાણ પીટીના પાષાણ એટલે પથ્થર અને એમાંથી સ્ત્રી બની ગઈ એ વાત મેં સાંભળી છે. તો અહીંયા પ્રશ્ન આપણે એ થાય કે નાવિકે પાછળ શું કહ્યું કે લક્ષ્મણ અને સીતાને મારી હોડીમાં બેસાડીશ પણ રામને નહીં બેસાડું. બીજું શું કહ્યું એને કહ્યું કે મેં એવી વાત સાંભળી છે કે વિદ્યાચલ પર્વત પર રામ ગયેલા હતા અને રામના ચરણ રથથી એ અહલ્યા બની જે પથ્થરને તોડીને એક સ્ત્રી બની છે એ વાત મેં સાંભળી છે. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ. શું કહ્યું ને કે મારી આજીવિકાનું સાધન આ એક હોડી માત્ર છે અને મારા મનમાં એક વાત એક શંકા છે કે આ હોડી તો લાકડાની છે તો એ તો પથ્થર બંને સમાન છે અને એમાંથી સ્ત્રી બનતા વાર ન લાગે સ્ત્રી થાતા વાર ન લાગે સ્ત્રી બનતા વાર ન લાગે અને આ કાષ્ટ પાષાણ પથ્થરને લાકડું તો એક જ છે એમાંથી સ્ત્રી બનતા વાર લાગશે ને એટલે હું રામને મારી હોડીમાં બેસાડીશ નહીં. કયું કારણ આપે છે? કારણ કહે છે કે મેં વાત સાંભળી છે અહલ્યા છે એ પથ્થરમાંથી સ્ત્રી બની છે અને મારી હોડી અને આ પથ્થર બંને સમાન છે અને મને તો એવું લાગે છે કે જો આજીવિકાનું મારું સાધન ભરણ પોષણનું સાધન છે આ એક હોડી અને એ પણ સ્ત્રી બની જશે તો પ્રશ્ન થાય છે કે મારી આજીવિકાનું સાધન ટળી જશે. કહે છે કે આજીવિકા ભાંગી મારી આજીવિકાનું સાધન છે એ ટળી જશે અને એ ભાંગી જશે તો હું શું કરીશ? આગે એક સ્ત્રી છે કે પહેલેથી જ મારી પત્ની છે અને આ પણ સ્ત્રી બની જાય તો બંને બળીને ખાશે શું? હોડી જ છે મારું આજીવિકાનું સાધન અને હું કશું કમાઈ શકીશ નહીં મારી પાસે કશું આવશે નહીં તો બંનેને હું જમાડીશ શું ઘરે જઈને આપણે જાણીએ છીએ કે ભાઈ એક જ વ્યક્તિ કમાતી હોય તો ઘરની અંદર કેટલા જણ જમી શકે અને 2 જણ કમાતા હોય તો સારી રીતે ઘર સંસાર ચાલી શકે. તો કહે છે કે હોડી જ મારું આજીવિકાનું સાધન છે એ જ જો ભાંગી જાય તો પહેલેથી મારી પત્નીનું ભરણ પોષણ મારું હોડીથી કરું છું અને
હોળી સ્ત્રી બની જાય તો પછી મારી પાસે આજીવિકાનું સાધન તો રહેશે નહીં. તો પછી મારી પત્નીનું અને આ સ્ત્રીનું બંનેનું ભરણ પોષણ હું કઈ રીતે કરું? હું શી કરું તા પેર. પછી મારે આજીવિકાનું સાધન છે એ ક્યાંથી શોધું અને એની વ્યવસ્થા હું કેવી રીતે કરું? તો પેર એટલે વ્યવસ્થા. અને બે પત્નીનું ભરણ પોષણ કેવી રીતે કરું? હસી વિશ્વામિત્ર બોલ્યા. થોડું હસ્યા. વિશ્વામિત્રને ચાલાકી સમજાય કે નારી કઈ ચાલાકી કરી છે કે રામના ચરણરથ તો ગમે તેમ કરી મારે જોવા જ છે. ગમે તે બાના કાઢીને પણ એને તો રામના ચરણરથ જોવા જ છે. આ વાત વિશ્વામિત્ર સમજી ગયા છે. હસ્યા. ચરણ રેણી સ્ત્રી થાય. તને ખબર છે કે રામના ચરણરથથી સ્ત્રી બને છે એ તને ખબર છે? તો કે હા. તો તે મારે માટે તારે શું કરવું પડશે? તો તમે જો પંક્તિ આપી છે. હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણી સ્ત્રી થાય. કહે છે વિશ્વામિત્ર કે મેં ચરણરથથી સ્ત્રી બને છે તે માટે ગંગાજળ લઈને પખાળો મારી વાત. તો તારે કરવાનું છે કે ગંગાજળનું જે જળ છે ગંગાનું જળ લઈ અને એમના પગને ધોવો. પખાળો એટલે ચરણ ધોવા છે. તો એ ચરણ ધોવું. હસીને હરી બેઠા સમાધાન વિશ્વામિત્રએ કહ્યું વિશ્વામિત્રએ સમાધાન કહ્યું કે તારે રામના ચરણરથ ધોવા છે અને સ્ત્રી ના થાય એવું વિચારવું છે. તેમના ચરણરથ તારે ગંગાજળથી ધોવા પડશે અને તું ધોઈ નાખીશ તો તારા મનનું સમાધાન થઈ જશે. ચરણરથ તો નીકળી જશે એટલે તારે જે હોળી છે એ સ્ત્રી બનતા બચી જશે. તો કયો ઉપાય શોધ્યો છે વિશ્વામિત્રએ? એ ઉપાય શોધ્યો કે ગંગાજળ લઈ એના પગ પકડવાના રામના, જેના કારણથી હોળી સ્ત્રી બને નહીં. તે મારે ગંગાજળ લઈ અને પખાળ કરીને પગ. હસી રામ હસ્યા. નીચે બેઠા રામ અશરણ શરણ. અશરણ શરણ એટલે અનાથ કહેવાય કે જેનો કોઈ આધાર નથી, નિરાધાર છે, એના આધાર રામ છે. તો અશરણ શરણનો અર્થ શું થશે? નિરાધારના આધારરૂપ રામ. નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા હતા ચરણ. તો આ રીતે રામના ચરણ છે એ કોણે પકડ્યા છે? તો નાવિકે. અને કોના કહેવાથી? વિશ્વામિત્રના કહેવાથી. આમ સમાધાન કર્યું અને પછી બધાને હોળીમાં તેણે બેસાડ્યા. તો આખું જે કાવ્ય છે શેમાંથી લીધેલું છે? તો ભાલણના પદોમાંથી લેવામાં આવેલ છે. તો કાવ્ય શેમાંથી લીધેલું છે? ભાલણના પદોમાંથી લીધેલું છે. અને સમયગાળો કયો છે? 15મી સદી ઉત્તરાર્ધ છે અને 17મી સદીનો પૂર્વાર્ધ છે. તો યાદ રાખવાનું છે કે ભાલણનો સમયગાળો કયો હતો? 15મી સદી ઉત્તરાર્ધ હતો, ઉત્તર અને પૂર્વાર્ધ એટલે 17મી સદીનો આગળનો ભાગ છે. આ ઉત્તરનો ભાગ અને આ પૂર્વ એટલે પેલો ભાગ. તો આ રીતે એક કાવ્ય છે. એમની કૃતિના નામ તમે જો કે હેતુલક્ષી પ્રશ્નો. નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો પદ છે. નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિ કોણ છે? તો ભાલણ છે. ભાલણ છે એ કયા બ્રાહ્મણ છે? તો મોડ બ્રાહ્મણ છે. એમનું વતન પાટણ છે. એમનું બીજું નામ અને તલવાડી એમની અટક છે અને એમનું નામ છે પુરુષોત્તમ. બીજું કે તે કયા સમયમાં થઈ ગયા છે? તો 15મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધ. કોઈ પણ આખ્યાન કાવ્ય ભાલણના કોઈ નામ જણાવો તો નળાખ્યાન છે, મૃગાસ્ત્રાખ્યાન છે અને દસમસ્તન પણ આખ્યાન જ કાવ્ય છે. અને જે આ કાવ્ય છે એ પદ છે, એ યાદ રાખવાનું છે. તો આ રીતે છે. હવે જો શબ્દાર્થ આપેલા છે એમાં જરા નજર કરો તો સ્વામી શબ્દ છે એનો અર્થ શું થશે? સ્વામી નાથ. અહીંયા આપણે રામ લેશું. ચરણ રેણ એટલે ચરણ રજ, પગની રજ, ધૂળ આપણે કહીએ. અહલ્યા કોણ છે? એક પૌરાણિક પાત્ર છે જેમાં ગૌતમ ઋષિ તે સાથી પત્ની છે. અને સહી એટલે બે અર્થ લખો. સહી આપણે કહીએ તો એક તો સાચું. અને આ એક પ્રશ્ન તમારે પૂછાય છે 11મા વાળા કે એક તો સહી એટલે શું થાય? સાચું. અને ખરું પણ આપણે. અને બીજું સહી એટલે હસ્તાક્ષર. તો સહી શબ્દના સાચું, હસ્તાક્ષર. બીજું પાષાણ એટલે કયો અર્થ થશે? તો શિલા, પથ્થર. ફીટી એટલે ફટી, બની. કાષ્ટ એટલે લાકડું, ઈંધણ આપણે કહીએ. પેર એટલે પેરવી, તજવીજ, વ્યવસ્થા. વિશ્વામિત્ર એક ઋષિ છે અને રામના તે ગુરુ છે. તો આ એક પ્રશ્ન પૂછાયો છે કે રામના ગુરુનું નામ જણાવો. કોણ છે? વિશ્વામિત્ર છે. બીજું કે પખાળ. પખાળ એટલે શું? તું અથવા તો એના ચરણ પાણીથી ધોવા. અશરણ શરણ એ શબ્દ. અશરણના શરણરૂપ, નિરાધારના આધારરૂપ. અહીં કોણ છે? તો રામ. ચરણ તો ચરણ પગ. હવે જે ટૂંકા પ્રશ્ન જે આપેલા છે હેતુલક્ષી પ્રશ્નની આપણે ચર્ચા કરી. તો એની અંદર કયા કયા પ્રશ્નો આવશે એની વાત આપણે કરી. હવે એક વાક્યમાં નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે?
તો લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર. નાવિકે અગાઉ કઈ બાબતમાં મહિમા વિશે સાંભળ્યું છે? તો વાત એમણે સાંભળી છે કે જ્યારે રામ ગયા હતા પર્વત પર, વિંધ્યાચલ પર્વત પર, એટલે કહેવાય હવે એક વાત એમણે સાંભળી છે કે ગૌતમ ઋષિની તે પત્ની શાપિત હતા અને પથ્થર બની ગયા હતા, અને પથ્થરમાંથી જ્યારે રામનો પગનો સ્પર્શ થયો તો એ અહલ્યા સ્ત્રી બની ગયા. જેનું નામ છે અહલ્યા, ગૌતમ ઋષિની પત્ની. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો વિશ્વામિત્ર. કોણ કરે છે? વિશ્વામિત્ર. નાવિકે શાના વડે રામના ચરણ પકડ્યા હતા? તો ગંગાજળથી લખવાનું છે. ઘણા બધા નદીનું નામ લખે છે, પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગંગાજળથી એ પગ પકડાય છે રામના. તો એનો જવાબ છે કવિએ શ્રી રામને કેવા ગયા છે? અશરણ શરણ, નિરાધારના આધાર. બીજું કે મુદ્દાસર તમારે લખવાનું. તો એસાઇનમેન્ટમાં એક ચોપડો બનાવ્યો અને એસાઇનમેન્ટમાં તમારે આ પ્રશ્નો પહેલા શબ્દાર્થ લખવાના છે, કવિનું નામ, સાહિત્યનો પ્રકાર અને કૃતિઓનું નામ લખવાનું છે, અને ત્યાર પછી શબ્દાર્થ લખવાના છે, અને ત્યાર પછી ટૂંકા પ્રશ્ન લખવાના છે. બધા લખી નાખવાના. અને મુદ્દાસરમાં તમે શું પેજ લખી શકો? નાવિક વક્તૃદય, તો આ તમે લખી શકો. પણ તમે મુદ્દાસર ઉત્તર લખો એવું આપ્યું છે. નાવિકે રામને હોડીમાં બેસાડી શા માટે ના પાડી? તો કઈ વાત સાંભળી હતી એ લખવાનું છે. નાવિકે શું વાંધો ઉઠાવ્યો હતો? કહ્યું કે આ વાત મેં સાંભળી છે તો મારી હોડી જો સ્ત્રી બની જાય અને પહેલેથી જ મારા ઘરમાં પત્ની છે અને આ પણ સ્ત્રી બની જાય તો બંનેનું ભરણ પોષણ હું કઈ રીતે કરું? અને ભરણ પોષણનું આજીવિકાનું સાધન તો હોડી છે, છીનવાઈ જાય અને એમાંથી સ્ત્રી બની જાય એ બંનેનું ભરણ પોષણ કરી શકો, એની વ્યવસ્થા હું કેવી રીતે કરું? તે રીતે પ્રશ્ન કરીશું. નાવિકના વાંધાનો વિશ્વામિત્ર શું ઉપાય સૂચવે છે? તો કહે છે કે તારે ચરણરજ રામના છે હોડીમાં ન પડે અથવા એના સ્પર્શ ન થાય એટલે તું શું કર કે ગંગાજળ લે અને એમના પગ અને ચરણરજ નીકળી જશે અને હોડી છે સ્ત્રી બનતા બચી જશે. તો સમાધાન કર્યું છે. નાવિકે રામના પગ કેમ પકડાયા? તો ગંગાજળથી તેમણે રામના પગ પકડાયા છે. તો પાષાણ અને પથ્થર સમાનાર્થી શબ્દને વાક્ય પ્રયોજીને અર્થાંતર, બંનેનો અર્થ બની ગયા. પાષાણ મીટી નાળ, તો પથ્થરમાંથી નાળ બની છે, અને ચરણ પગ બે શબ્દ છે. તો ચરણરજ આપણે કહીશું અને પગ પકડાયા, ધોવા. કાષ્ટ એટલે લાકડું, અને લાકડું છે એની ઈંધણ પણ કહેવાય છે. તો સમાનાર્થી શબ્દો આપણે પૂછાય છે, 3 પૂછાય છે, 2 રીત, બરોબર? તો 3 લખવાના છે: જળ, પાણી, વારી, કાષ્ટ, લાકડું, ઈંધણ, ચરણ, પગ, ઘણા બધા શબ્દો, અને પાષાણ, પથ્થર અને શિલા. તો આ એના પર્યાય શબ્દો છે. તો અહીં સુધી પહેલા